જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું સોઢા મેઘરાજસિંહ અને સંત કૃપા વિદ્યાલય વતી તમારું હાર્દિક સ્વાગત કરું છું અને ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના તાસમાં મેદાનના પ્રકારોની ચર્ચા કરી હતી અને મેદાનના મહત્ત્વની ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં આપણે થોડીક સંકલ્પનાને સમજવાનો પ્રયાસ કરીશું. તો આપણે શરૂઆત કરીશું ઉપસાગરથી. ઉપસાગર સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. સામાન્ય રીતે આપણે જે મહાસાગરના જે જળભાગનો થોડોક ભાગ છે એટલે કે આંશિક ભાગ છે એને આપણે ઉપસાગર કહીએ છીએ. જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. તેનો આકાર કેવો હોય છે? તો કે જમીનની ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો તેનો આકાર હોય છે, તે આકાર ધારણ કરે છે. હવે ઉપસાગરો છે એ વિશાળ કદના પણ હોઈ શકે અને નાના કદના પણ હોઈ શકે છે. તો ઉપસાગરો છે એ વિશાળ કદના પણ હોઈ શકે અથવા તો નાના કદના પણ હોઈ શકે છે. હવે ઉદાહરણ તરીકે જો વાત કરીએ તો ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એને આપણે બંગાળની ખાડી તરીકે પણ ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઉપસાગરને ફરી એકવાર આપણે સમજવાનો પ્રયાસ કરીએ. સામાન્ય રીતે મહાસાગરનો જે જળભાગ છે એનો આંશિક ભાગ એટલે કે થોડોક ભાગ એટલે આપણે એને ઉપસાગર તરીકે ઓળખીએ છીએ. હવે ઉપસાગર છે જે જમીનની ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. જમીનની ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ઉપસાગર છે એ ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ કદના પણ હોઈ શકે છે અથવા તો નાના કદના પણ હોઈ શકે છે. એનું બેસ્ટ ઉદાહરણ છે ભારતમાં બંગાળનો ઉપસાગર, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો ઉપસાગરને વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ રીતે સમજી ગયા છો. હવે આપણે અખાતની સંકલ્પના સમજવાનો પ્રયાસ કરીશું. અખાત. હવે અખાત એટલે જ્યારે કોઈ જળ વિસ્તાર હોય એટલે કે જે જળનો જે એરિયા હોય એ ત્રણેય બાજુથી જમીન એટલે કે ભૂમિથી ઘેરાયેલો હોય, જેને આપણે અખાત કહીએ છીએ. બરાબર. કોઈ પણ ભૂમિ ભાગ છે, જળ વિસ્તાર છે, બરાબર, જળ વિસ્તાર હોય એની ત્રણેય બાજુ શું હોય? ભૂમિનો ભાગ હોય. જ્યારે એક બાજુ શું હોય? જળ વિસ્તારો એટલે કે પાણી હોય. એવો જે ભાગ હોય એને આપણે અખાત કહીએ. બરાબર. એના ઉદાહરણ છે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. કારણ કે અખાતનો જે જળ વિસ્તાર હોય છે એની ત્રણેય બાજુ ભૂમિ ભાગ હોય. શું હોય? જમીન હોય. જે જળ વિસ્તાર હોય એની ત્રણેય બાજુ શું હોય? ભૂમિ હોય. ભૂમિ ભાગથી ઘેરાયેલો હોય એને આપણે અખાત કહીએ છીએ. તેના ઉદાહરણ છે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. ફરી એકવાર સંકલ્પનાને આપણે સમજવાનો અથવા તો યાદ રાખવાનો પ્રયાસ કરીએ. જ્યારે કોઈ પણ જળ વિસ્તાર હોય એની ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય. જળ વિસ્તાર ત્રણ બાજુથી કોનાથી ઘેરાયેલો હોય? ભૂમિ અથવા તો જમીનથી ઘેરાયેલો હોય, તેને આપણે અખાત તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે જો વાત કરીએ તો ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. કોઈ પણ જળ વિસ્તાર હોય એ ત્રણેય બાજુથી ભૂમિ ભાગથી ઘેરાયેલો હોય અથવા તો જમીનથી ઘેરાયેલો હોય એને આપણે અખાત કહીએ છીએ. અને ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. તો ખંભાતના અખાતની સંકલ્પના છે તમને સમજાઈ ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આગળ વધીએ. આગળ છે ભૂશીર. બરાબર. હવે ભૂશીર એટલે શું? ભૂશીર એટલે કોઈ પણ ભૂમિનો જે લંબાત્મક છેડો છે, લંબાત્મક છેડો કોઈ પણ ભૂમિનો જળ ભાગમાં ફેલાયેલો હોય એને આપણે ભૂશીર કહીએ છીએ. કોઈ પણ ભૂમિ હોય તેનો જે લંબાત્મક છેડો છે તે જળ ભાગમાં ફેલાયેલો હોય તેને આપણે ભૂશીર તરીકે ઓળખીએ છીએ. અથવા તો જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપવામાં આવે છે. જે ભૂમિનો ભાગ હોય અને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય છે. દાખલા તરીકે કન્યાકુમારી છે જે ભારતમાં આવેલું છે તેને આપણે ભૂશીર તરીકે ઓળખીએ છીએ. અને બીજું છે કેપ ઓફ ગુડ હોફ જે દક્ષિણ આફ્રિકામાં આવેલું છે તેને આપણે ભૂશીર તરીકે ઓળખીએ છીએ. ફરી એકવાર આપણે આ સંકલ્પનાને સમજવાનો પ્રયાસ કરીએ. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો. ભૂમિનો કેવો છેડો? લંબાત્મક છેડો કે જે જળ ભાગમાં ફેલાયેલો હોય તેને આપણે ભૂશીર તરીકે ઓળખીએ છીએ. અને જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. ઉદાહરણ છે
કન્યાકુમારી જે ભારતમાં આવેલું છે તેને આપણે ભૂશીર તરીકે ઓળખી શકીએ, અને કેપ ઓફ ગુડ હોપ જે દક્ષિણ આફ્રિકા એટલે કે આફ્રિકામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ભૂશીરની સંકલ્પના પણ સમજી ગયા છો. તો હવે આપણે આગળની સંકલ્પનાની ચર્ચા કરીએ. આગળ છે ટાપુ. શું છે? ટાપુ. બરાબર. તો જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે કોઈ પણ આ ભૂમિભાગ છે, બરાબર, કોઈ પણ ભૂમિભાગ છે, આ ભૂમિનો ભાગ છે, બરાબર, એની ચારે બાજુ શું છે? પાણી છે, અને વચ્ચે ભૂમિનો આ ભાગ છે. તો એ ભૂમિભાગને આપણે શું કહીશું? ટાપુ તરીકે એને આપણે ઓળખીશું. બરાબર. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી એટલે કે પાણીથી ઘેરાયેલો છે તે ભાગને આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે જો વાત કરીએ તો લક્ષદ્વીપ છે, અંડમાન નિકોબાર છે, શંખોદ્વાર છે જે બેટ દ્વારકામાં આવેલું છે, પિરોટન ટાપુ છે, નરાબેટ છે, પિરમબેટ છે, શિયાળ બેટ છે, આ વગેરે જે આવેલા છે એને આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ. આ જે ભૂમિભાગો છે એની ચારે બાજુ પાણીથી ઘેરાયેલા છે અથવા તો જળ વિસ્તારથી ઘેરાયેલા છે એને આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ. ટાપુની સંકલ્પનાને આપણે ફરી એકવાર સમજવાનો પ્રયાસ કરીએ. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો વાત કરીએ, લક્ષદ્વીપ, અંડમાન નિકોબાર, શંખોદ્વાર જે બેટ દ્વારકામાં આવેલું છે, પિરોટન, નરાબેટ, પિરમબેટ અને શિયાળ બેટ વગેરેને આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે આગળ વધીશું, આગળની સંકલ્પનાનો સમજવાનો પ્રયાસ કરીશું. આગળ છે ખીણ. શું છે? ખીણ. હવે જે પર્વતોની જે લાંબી લાંબી હારમાળાઓ હોય એ હારમાળાઓની વચ્ચે જે નીચાણવાળો જે ભાગ હોય છે એ નીચાણવાળા ભાગને આપણે ખીણ તરીકે ઓળખીએ છીએ. જે લાંબી લાંબી પર્વતોની હારમાળાઓ હોય છે એની વચ્ચે જે નીચાણવાળો ભાગ આવેલો હોય છે એ નીચાણવાળા ભાગને આપણે ખીણ તરીકે ઓળખીએ છીએ. ગેંડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે અથવા નદી હિમ નદીના ઘસારાના કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. ખીણોની રચના કઈ રીતે થાય છે? તો ગેંડ પર્વતો અથવા તો ખંડ પર્વતોના જ્યારે નિર્માણ થયા ત્યારે ખીણોની રચના થઈ હતી, અથવા નદી અને હિમ નદીના જે ઘસારણના કાર્ય છે તેમના પરિણામે પર્વતોની હારમાળાની વચ્ચે ખીણોની રચના થતી હોય છે. ઉદાહરણ તરીકે અથવા તો દાખલા તરીકે કાશ્મીરમાં આવેલી ખીણ એટલે કે કાશ્મીર ખીણ. તો ખીણની સંકલ્પનાને ફરી એકવાર આપણે સમજવાનો પ્રયાસ કરીશું, તેને યાદ રાખવાનો પ્રયાસ કરીશું. જે પર્વતોની હારમાળા છે એની વચ્ચે જે આવેલો નીચાણવાળો ભાગ છે એને આપણે ખીણ તરીકે ઓળખીએ છીએ. ગેંડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે અથવા તો નદી અને હિમ નદીના જે ઘસારણના કાર્યના પરિણામે ખીણોની રચના થતી હોય છે. દાખલા તરીકે કાશ્મીર ખીણ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખીણની સંકલ્પના સમજાઈ ગઈ હશે. હવે આપણે આગળની સંકલ્પના સમજવાનો પ્રયાસ કરીએ. આગળ છે સામુદ્ર ધુની. શું છે? સામુદ્ર ધુની. બે જળ વિસ્તારો હોય, બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની કહે છે. કોઈ પણ બે જળ વિસ્તારો હોય એ બે જળ વિસ્તારોને જે જોડનારી સાંકડી જળપટ્ટી હોય છે એને આપણે સામુદ્ર ધુની તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે પાલ્કની સામુદ્ર ધુની જે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી છે, એટલે કે ભારત અને શ્રીલંકાને જોડનારી જે પટ્ટી છે, જળની પટ્ટી, એને આપણે પાલ્કની સામુદ્રની તરીકે ઓળખીએ છીએ. બે જળ વિસ્તાર, કેટલા જળ વિસ્તાર? બે. બે જે જળ વિસ્તારો હોય એને જે જોડતી સાંકડી જે પટ્ટી હોય, બરાબર, એ સાંકડી જે જળપટ્ટી છે એને આપણે સામુદ્ર ધુની તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે જે પાલ્કની સામુદ્ર ધુની છે તે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી છે. બરાબર. બે જળ વિસ્તારો હોય. કેટલા જળ વિસ્તારો? બે.
એને જોડતી સાંકડી જળની પટ્ટી એટલે કે પાણીની પટ્ટી, જળ પટ્ટીને સામુદ્ર ધુની તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ તરીકે જોઈએ તો પાલ્કની સમુદ્ર ધુની ભારત અને શ્રીલંકાને જોડનારી છે. બે જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા પર તમે સંકલ્પનાને તમે યાદ રાખજો. હવે આગળ છે સંયોગી ભૂમિ. બે જળ વિસ્તારોને અલગ કરતી, આ એનાથી અલગ છે વ્યાખ્યા, એનાથી વિપરીત છે કે બે જળ વિસ્તારો હોય છે એને અલગ કરતી જે સાંકડી ભૂમિપટ્ટી છે એને આપણે સંયોગી ભૂમિ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે પનામા, જે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડને અલગ કરે છે. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી જે ભૂમિપટ્ટી છે એને સંયોગી ભૂમિ તરીકે ઓળખીએ છીએ. અને જે બે જળ વિસ્તારને જોડે છે, બરાબર, એને આપણે સામુદ્ર ધુની કહીએ છીએ. તો સંયોગી ભૂમિની સંકલ્પના એવી રીતે થાય છે કે બે જળ વિસ્તાર હોય, કેટલા? બે જળ વિસ્તાર જેને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી હોય એને આપણે સંયોગી ભૂમિ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ છે પનામાની જે સાંકડી ભૂમિપટ્ટી છે તે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડને અલગ પાડે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જે સંકલ્પનાઓ છે એ તમને સમજમાં આવી ગયા છે. ન આવી હોય તો તેમને તમે વિડીયો એકવાર જુઓ, 2 વાર જુઓ, 3 વાર જુઓ, લખો અને તૈયાર કરો અને સમજવાનો પ્રયાસ કરો. તો અહીં આપણો પ્રકરણ નંબર 11 ભૂમિ સ્વરૂપો અહીં પૂર્ણ થાય છે. આગળના લેક્ચરમાં આપણે કોઈ એક નવા પ્રકરણ સાથે આવીશું અને અહીં હું મારા શબ્દોને વિરામ આપીશ. જય હિન્દ.